કચ્છની એક દિવસીય મુલાકાતે આવેલા પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ આજરોજ ભુજ ખાતે કચ્છ જિલ્લા પાણી પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજીને કચ્છમાં પીવાના પાણીની વ્યવસ્થા, પૂર્ણ થયેલા કામો તથા પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરીને તેને સમય મર્યાદામાં પૂર્ણ કરવા તેમજ પાણી ચોરીને અટકાવવા તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા સહિતની જરૂરી સૂચના આપી હતી। બેઠકમાં મંત્રીશ્રીએ પાણી પુરવઠા વિભાગના 9 જૂથ સુધારણા હેઠળના પૂર્ણ કામો અંગે જાણકારી મેળવીને તે અંગે જરૂરી સૂચનો કર્યા હતા। ઉપરાંત કચ્છમાં પ્રગતિ હેઠળના 22 કામોની સમીક્ષા કરી હતી। આ સાથે જ આવતા ઉનાળા પહેલા પ્રગતિ હેઠળના કામો સમય મર્યાદામાં ગુણવત્તા સાથે પૂર્ણ કરવાની તાકીદ સાથે પાણી ચોરી અટકાવવા તત્કાલ સરપ્રાઇઝ ચેકિંગ સાથે ગુનેગારો સામે કાયદાકીય રીતે કડક પગલાં ભરવા પાણી પુરવઠા વિભાગને સૂચના આપી હતી। પાણી પુરવઠા વિભાગ સાથેની બેઠકમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જે પણ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તે તમામમાં ઝડપ લાવીને ઉનાળા પહેલા કામ પૂર્ણ કરવામાં આવે, જેથી લોકોને પીવાના પાણીની કોઈ સમસ્યા ઊભી ન થાય। તેમણે પ્રગતિ હેઠળના કામોમાં આવતી સમસ્યાને દૂર કરવા અન્ય વિભાગ સાથે સંકલન કરીને તત્કાલ ઉકેલ લાવવા સૂચના આપી હતી।